આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારિત તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. નમસ્કાર. આજના આ અદ્ભુત વિશ્લેષણમાં આપણે પ્રકૃતિના એક એવા ચમત્કારની વાત કરવાના છીએ જે જ્ઞાનકોશના પાનાઓમાંથી સીધો જ આપણી સમક્ષ આવે છે. આ પક્ષીનું નામ છે નાનો અબાબીલ, જેને અંગ્રેજીમાં ઇન્ડિયન સ્વિફ્ટલેટ પણ કહેવાય છે. આ એક એવો અનોખો જીવ છે જેણે જાણે આકાશને જ પોતાનું કાયમી સરનામું બનાવી લીધું છે. હવે જરા કલ્પના કરો, એક એવું પક્ષી જે સાચે જ ક્યારેય જમીન પર પગ નથી મૂકતું, છતાં તે એકદમ ઘનઘોર અંધારી ગુફામાં જરાય અથડાયા વિના કઈ રીતે ઉડી શકે છે. અને એનાથી પણ મોટો આશ્ચર્યનો વિષય એ છે કે કોઈપણ ડાળી, પાંદડા કે ઘાસ વિના તે માત્ર ને માત્ર પોતાની લાળમાંથી માળો કેવી રીતે બનાવે છે. છે ને રોમાંચક પ્રશ્નો? નાના અબાબીલના આ જ વિરોધાભાસ અને જૈવિક રહસ્યોને આજે આપણે ઉકેલવાના છીએ. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ આ પક્ષીના વૈજ્ઞાનિક પરિચયથી. સ્વિફ્ટ્સ પરિવારના આ સભ્યને 1840માં થોમસ જર્ડન દ્વારા એક વૈજ્ઞાનિક નામ આપવામાં આવ્યું, એરોડ્રેમસ યુનિકોલર. સાંભળવામાં કદાચ થોડું અઘરું લાગે, પણ તેનો અર્થ તેની જિંદગીનું સચોટ વર્ણન કરે છે. એરોડ્રેમસનો સીધો અર્થ થાય છે હવાઈ દોડવીર, કારણ કે તે પોતાનો લગભગ પૂરો સમય હવામાં જ વિતાવે છે. અને યુનિકોલર એટલે એક રંગનું, જે તેના સાદા, ઘેરા દેખાવને દર્શાવે છે. ખરેખર આ નામ તેની ઓળખને એકદમ પરફેક્ટ રીતે રજૂ કરે છે. હવે આગળ વધીએ અને વાત કરીએ તેની ખાસ શારીરિક રચનાઓ વિશે, જે તેને હવાનો રાજા બનાવે છે. આ પક્ષી સાવ નાનકડું છે. ફક્ત 12 સેન્ટીમીટર જેટલું લાંબુ અને એકદમ પાતળું એરોડાયનેમિક શરીર ધરાવે છે. રંગમાં તે ઘેરો ભૂખરો કે તપકીરી હોય છે અને પીઠ પર સહેજ ચળકાટ જોવા મળે છે. પણ તેની ખરી તાકાત છે તેની લાંબી, સાંકડી અને તીક્ષ્ણ પાંખો, સાથે જ પેલી સહેજ કાપાવાળી પૂંછડી. આખી રચના તેને હવાની ગતિને ચીરીને બુલેટની જેમ અત્યંત ઝડપથી ઉડવામાં મદદ કરે છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ પક્ષીના પગ એટલા ટૂંકા અને નબળા હોય છે કે તે જમીન પર ચાલી જ નથી શકતું. તેનો ઉપયોગ માત્ર ને માત્ર ગુફાની ઊભી દિવાલો પર લટકી રહેવા પૂરતો જ છે. તો પછી શિકાર કઈ રીતે કરે? કુદરતે તેનો પણ રસ્તો કાઢ્યો છે. ભલે ચાંચ ટૂંકી હોય, પણ તેનું મોં ખૂબ જ પહોળું ખુલે છે. આની મદદથી તે હવામાં સતત ઉડતા ઉડતા જ નાના જીવજંતુઓને હવામાં ઝપટ મારીને ખાઈ લે છે. આ આંકડો બહુ જ રસપ્રદ છે. 8 વર્ષ સતત હવામાં ઉડતા રહેવાની આટલી હાઈ એનર્જીવાળી અને થકવી દે તેવી જીવનશૈલી હોવા છતાં જંગલી વાતાવરણમાં આ નાના અબાબીલનું આયુષ્ય 5 થી 8 વર્ષ જેટલું લાંબુ હોઈ શકે છે. આ શારીરિક ક્ષમતા ખરેખર માનવામાં ન આવે તેવી છે. હવે આપણે એ સુપરપાવર વિશે જાણીએ જે તેને સાચા અર્થમાં અંધારાનો રાજા બનાવે છે, ઇકોલોકેશન. મોટાભાગે પશ્ચિમી ઘાટના ડુંગરાળ વિસ્તારો, દરિયાકિનારા અને ટાપુઓ પર જોવા મળતું આ પક્ષી એવી મોટી અને અંધારી ગુફાઓની અંદર રહે છે જ્યાં પ્રકાશનું એક નાનું કિરણ પણ પહોંચી શકતું નથી. તો સવાલ એ છે કે દ્રષ્ટિ વિના એકદમ ગાઢ અંધકારમાં આ પક્ષી ગુફાની દિવાલ સાથે અથડાયા વગર રસ્તો કઈ રીતે શોધે છે? અહીં જ અસલી જાદુ જોવા મળે છે. દિવસ દરમિયાન જ્યારે તે ખુલ્લા આકાશમાં હોય ત્યારે તે સામાન્ય પક્ષીઓની જેમ ટ્વીટ ટ્વીટ જેવો તીક્ષ્ણ અવાજ કરે છે. પણ જેવું તે અંધારી ગુફામાં પ્રવેશે તરત જ તેનું વર્તન આખું બદલાઈ જાય છે. તે ક્લિક ક્લિક એવા ખાસ ઇકોલોકેશન અવાજો કાઢવાનું શરૂ કરી દે છે. આ ક્લિક અવાજના તરંગો ગુફાની દિવાલો સાથે અથડાઈને પાછા ફરે છે અને એ પડઘા સાંભળીને જ પક્ષીને ખબર પડી જાય છે કે દિવાલ કે કોઈ અવરોધ કેટલો દૂર છે. છે ને ગજબનું નેવિગેશન સિસ્ટમ? તમને કદાચ ચામાચીડિયા વિશે ખબર હશે, જે ઇકોલોકેશન કરે છે, પણ પક્ષીઓમાં આ ખૂબ રેર છે. આખા ભારતમાં જોવા મળતી તમામ અબાબીલની પ્રજાતિઓમાં સાચા ઇકોલોકેશનનો ઉપયોગ કરનારી આ એકમાત્ર પ્રજાતિ છે. આ એક જ એવી વિશેષતા છે જે તેને પક્ષી વિજ્ઞાનની દુનિયામાં એક અત્યંત ખાસ અને યુનિક દરજ્જો આપે છે. અને હવે આવે છે આ પક્ષીની સૌથી આશ્ચર્યજનક બાબત, લાળમાંથી બનતો તેનો માળો.
સામાન્ય રીતે પક્ષીઓ પોતાનો માળો શેમાંથી બનાવે? ઘાસ, ડાળીઓ, પાંદડા કે રૂમાંથી, બરાબર ને? પણ નાનો અબાબીલ આમાંનું કશું જ વાપરતો નથી. તે માત્ર ને માત્ર પોતાની ખાસ પ્રકારની લાળનો ઉપયોગ કરીને માળો બનાવે છે. આ લાળ સુકાઈને એક શુદ્ધ સફેદ રંગનો અને કઠણ માળો બની જાય છે, જેમાં માદા પક્ષી સામાન્ય રીતે 1 કે 2 સફેદ ઈંડા મૂકે છે. માળો બનાવવાની આ આખી પ્રક્રિયા ખરેખર સમજવા જેવી છે. સૌથી પહેલાં તો આ પક્ષીઓ ગુફાઓ પાસે હજારોની સંખ્યામાં મોટા ટોળામાં ભેગા થાય છે. પછી તેમની ખાસ ગ્રંથિઓમાંથી લાળ ઉત્પન્ન થાય છે. આ ચીકણી લાળને તેઓ અંધારી ગુફાની ઊભી દિવાલ પર ગૂંથીને ધીમે ધીમે એક કટોરા જેવો આકાર આપે છે. થોડા સમયમાં આ લાળ સુકાઈને એકદમ મજબૂત થઈ જાય છે. સૌથી નવાઈની વાત એ છે કે આ માળો ખાઈ શકાય તેવો, એટલે કે એડિબલ હોય છે. પણ કમનસીબે પ્રકૃતિના આ અદ્ભુત સર્જન સામે હવે બહુ મોટા પડકારો ઊભા થયા છે. હવે આપણે તેના સંરક્ષણની સ્થિતિ સમજીએ. અહીં એક બહુ મોટો અને સમજવા જેવો વિરોધાભાસ છે. આખી દુનિયાના આંકડા મુજબ IUCN દ્વારા તેને લીસ્ટ કન્સર્ન કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. એટલે કે વૈશ્વિક સ્તરે તેના પર લુપ્ત થવાનું ખાસ કોઈ જોખમ નથી. પણ જો આપણે ભારતની વાત કરીએ તો સ્થિતિ સાવ અલગ છે. ભારતમાં આ પક્ષીને વન્યજીવ સંરક્ષણ કાયદા અંતર્ગત સીધું જ અનુસૂચિ 1 એટલે કે વાઘ અને સિંહ જેટલું જ કડક અને સર્વોચ્ચ કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે. પણ આવું શા માટે? આના પાછળનું મુખ્ય કારણ તેનો એ જ વિશિષ્ટ માળો છે. એશિયાના ઘણા દેશોમાં આ પક્ષીના માળામાંથી બનતા સૂપને એક લક્ઝરી ડિશ કે બહુ મોંઘી વાનગી માનવામાં આવે છે. આ વૈશ્વિક વેપાર અને માનવ શોખને પૂરો કરવા લોકો ગુફાઓમાં ઘૂસીને બેફામ રીતે આ માળાઓ તોડીને એકઠા કરી લે છે. પરિણામે પક્ષીઓના કાયમી રહેઠાણોનો નાશ થાય છે અને તેમની સ્થાનિક વસ્તી ગંભીર જોખમમાં મુકાઈ જાય છે. તો અંતે આ આખું વિશ્લેષણ આપણને એક ગંભીર સવાલ પૂછવા માટે મજબૂર કરે છે. શું માણસના શોખ અને માત્ર એક ડિશ સૂપ માટે પ્રકૃતિના આ અદ્ભુત એન્જિનિયર અને અંધારામાં ઇકોલોકેશન દ્વારા ઉડતા ભારતના આ એકમાત્ર હવાઈ દોડવીરના ઘર છીનવી લેવા યોગ્ય છે? આ નાના અબાબીલનું સંરક્ષણ કરવું એ માત્ર કોઈ એક પક્ષીને બચાવવાની વાત નથી, પણ આ આપણી અનમોલ જૈવ વિવિધતાને ટકાવી રાખવાની સીધી જવાબદારી છે. આ વિશ્લેષણ અહીં પૂર્ણ થાય છે. આ અગત્યની સફરમાં જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.